શ્રી હરિ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતાના 5મા અધ્યાયનો સાર સરળ શબ્દોમાં સમજીએ. જે મનુષ્ય રાગ દ્વેષથી મુક્ત છે તે જન્મ મરણના બંધનમાંથી છૂટે છે. મનુષ્ય જ્ઞાન અને કર્મ બંનેમાંથી ગમે તે એકનું પણ આચરણ કરે તો તેને અવશ્ય ફળ પ્રાપ્તિ થાય જ છે. જ્ઞાન યોગ કરતા કર્મયોગ સરળ છે. જેણે મનને વશ કર્યું છે, ઇન્દ્રિયોને વશ કરી છે, તે મનુષ્ય કર્મ કરવા છતાં લેપાતો નથી. તત્વજ્ઞાની કર્મો કરે છે, પરંતુ તે એમ માને છે કે હું કાંઈ જ કરતો નથી. પરમેશ્વર પ્રાણીઓના કરતા પરાણે કર્મોને કે કર્મોના ફળને સર્જતા નથી, પણ સ્વાભાવિક જ એ પ્રવૃત્તિ થયા કરે છે. જેઓ સર્વ પ્રાણીઓના હિત કલ્યાણ માટે સદા તત્પર રહે છે, તેઓ અવશ્ય મોક્ષ પામે છે. જે પુરુષ બધા કર્મો આસક્તિ છોડીને પરમાત્માને અર્પણ કરે છે, તે પુરુષ ક્યારેય પાપથી લેપાતો નથી. કર્મયોગી કર્મના ફળની ઈચ્છા રાખતો નથી, એટલે તેને મોક્ષરૂપ શાંતિ પ્રાપ્ત થાય છે. પરંતુ જેઓ કર્મના ફળમાં આસક્ત હોય છે, તે બંધનમાં પડે છે. ઈચ્છા, ભય અને ક્રોધને ત્યજનાર મનુષ્ય મુક્ત જ છે. સર્વવ્યાપી પરમાત્મા કોઈનું પાપ કે પુણ્ય લેતા નથી. જેઓ જ્ઞાનમાં એકરૂપ થઈ જાય છે, તેઓનો જન્મ મરણનો પેરો ટળી જાય છે. જ્ઞાનીઓ બ્રાહ્મણ, ગાય, હાથી, કૂતરો કે ચાંડાલને સમાન ભાવે જુએ છે. જ્ઞાનથી સમભાવ પેદા થાય છે, કારણ કે બ્રહ્મ સર્વત્ર અને સમાન છે. આથી જ્ઞાનીમાં સમભાવ આવે છે અને તે જ મોક્ષનો અધિકારી બને છે. જે મનુષ્ય દેહાંત થતા સુધી કામ અને ક્રોધના આવેશને સહન કરવા શક્તિમાન છે, તે જ ખરો યોગી છે. નમો નમઃ.